વાર્તાઓ સાંભળવાથી મનુષ્યની કલ્પના શક્તિ જાગે છે. શબ્દો દ્વારા ચિત્રો મનમાં ઊભા થાય છે અને આપણે પાત્રો સાથે જીવતા થઈએ છીએ. બાળકો હોય કે મોટા, વાર્તાઓ હંમેશા હૃદયને સ્પર્શે છે. સાંભળેલી વાર્તાઓ જીવનના મૂલ્યો શીખવે છે અને આપણા વિચારોને નવી દિશા આપે છે. આજની વાર્તા નિષ્ફળતાથી ડરો નહીં, સતત પ્રયાસ ચાલુ રાખો. મિત્રો, આપણને ખબર છે કે નિષ્ફળતાથી આપણે ડરીએ તો જીવનમાં સફળ ન થઈએ. અને આ વાતને સમજાવવા માટે મારે ચાઇનાના એક બહુ મોટા ઉદ્યોગપતિ જેકમાના અનુસંધાનમાં મારે વાર્તા લેવી છે. મિત્રો, આપણને ખબર છે કે જેકમા એ ચાઇનાના બહુ મોટા ઉદ્યોગપતિ, એના વ્યવસાય કેટલા હશે અથવા તો એની પોતાની સંપત્તિ કેટલી હશે એના વિશે તો મારે અત્યારે વાત કરવી નથી. પણ એક વાત ચોક્કસ છે કે બહુ મોટા ઉદ્યોગપતિ હતા. અને એ જ્યારે ખરેખર બહુ મોટા ઉદ્યોગપતિ હોય ત્યારે આપણા મનમાં પ્રશ્ન એમ થાય કે એને જીવનમાં ક્યારેય નિષ્ફળતા મળી નહીં હોય. કારણ કે આટલા બધા જો લેવલમાં એ સફળ થયા હોય અને ચાઇનામાં પણ એ સૌથી વધારેમાં વધારે સંપત્તિવાન હોય તો એના જીવનમાં નિષ્ફળતાનું ધોરણ ઘણું બધું ઓછું હોય એવી આપણે માન્યતા ધરાવીએ અથવા તો આપણને ખબર પડે. પણ એના જીવન વિશે જ્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને ખબર પડશે કે જેકમા છે એ જીવનમાં કેટલી વાર નિષ્ફળ ગયા છે. કોઈ એક વખત એક પત્રકાર જેકમાનો ઇન્ટરવ્યૂ લેતા હતા અને એ ઇન્ટરવ્યૂમાં જુદા જુદા પ્રશ્નોની સાથે એમણે પૂછ્યું કે તમારા જીવનમાં સફળતા તો એક ધારી આવી હશે, કદાચ એની ઝડપ વધતા ઓછી હોય, પણ તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ ગયા હોય એવું અમે માનતા નથી. ત્યારે જેકમા એમ કહે છે કે તમને કદાચ ખબર નથી કે પણ વિશ્વમાં જેટલા મોટા માણસો છે અને એ બધા મોટા માણસો જેટલી વાર નિષ્ફળ ગયા હશે એના કરતાં હું અનેક વાર નિષ્ફળ ગયો છું. સામાન્ય માણસ કરતાં પણ હું નિષ્ફળ ગયો છું. એક વિદ્યાર્થી સામાન્ય હોય, એકદમ ભણવામાં નબળા હોય તો એ પરીક્ષામાં નાપાસ થાય એ આપણને ખબર છે. પણ મારે તમને એમ કહેવું છે કે હું પરીક્ષાની અંદર માત્ર ડિગ્રી લેતી વખતે હું 5 વાર નાપાસ થયો હતો. ત્યારે પહેલા પત્રકાર એમ કહે છે કે 5 વાર તમે નાપાસ થયા? તો કે માત્ર 5 વારની વાત નથી કરતો. હું જ્યારે પ્રાથમિક ધોરણમાં ભણતો તો એમાંય 2 વાર નાપાસ થયો હતો. ત્યારે પત્રકારના મનમાં પ્રશ્ન થયો કે આ કેટલા સામાન્ય અભ્યાસની અંદર છે. ફરી પત્રકાર પૂછે છે કે તમારે હવે તમારી નિષ્ફળતાની કોઈ વિશિષ્ટ વાત કરવી છે? ત્યારે જેકમા એમ કહે છે કે તમારે જો સાંભળવી હોય તો તમે થાકી જશો. એટલે એણે એમ કીધું કે હું જ્યારે ખરેખર મેં પોતે ઇન્ટરવ્યૂ આપવા માટે હું જ્યારે ખરેખર ગ્રેજ્યુએટ થયો અને પાસ થતો નહોતો ત્યારે મારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું થતું. અને એ ઇન્ટરવ્યૂની અંદર ઓછામાં ઓછો 7 થી 8 વાર હું નાપાસ થયો છું. એટલે કે મને કોઈએ પસંદ કર્યો જ નથી. હું અનેક વાર બધાને પૂછું કે તમે મને કેમ પસંદ કરતા નથી? મારું જ્ઞાન ઓછું છે, મને વાત કરતા નથી આવડતી, મારી કોઈ રજૂઆત નબળી છે, શું વાંધો છે? પણ મને કોઈએ પાસ કર્યો નહીં. લગભગ 5 થી 7 વાર નોકરીમાં મને કોઈએ પસંદ કર્યો નહીં. એટલું જ નહીં,
મારી પોતાની જિંદગીની અંદર હું જ્યારે દાંપત્ય જીવન મારે લેવું હતું ત્યારે હું મારી પત્નીને પસંદ કરવા માટે ગયો તો મને 3 વખત કોઈ મહિલાએ મને રિજેક્ટ કર્યો છે. એટલે કે 3 મહિલાએ મને પોતાને સ્વીકાર્યો નથી પતિ તરીકે. અને હજી પણ જો તમને એમ થતું હોય કે હું કેટલામાં નિષ્ફળ ગયો, તો જ્યારે મેં બિઝનેસની શરૂઆત કરી અને એ બિઝનેસની અંદર મેં જ્યારે કામની શરૂઆત કરી ત્યારે 2 વખત હું બિઝનેસમાં સાવ શૂન્ય થઈ ગયો. મારા પિતાએ મને હિંમત આપી. મારા પિતાએ એમ કીધું કે તું ખરેખર વધારે સારું કર, સતત પ્રયત્ન કર. પણ મને છેલ્લે એવું લાગવા માંડ્યું કે હું જીવનમાં કોઈ દી સફળ થઈશ નહીં. ઇન્ટરવ્યૂમાં સફળ ન થાઉં, કોઈ મને અન્ય જગ્યાએ હું જાઉં, પરીક્ષા આપું તો પરીક્ષામાં પણ ન પાસ થાઉં, કોઈ મને પસંદ પણ ન કરે, મારા લગ્ન જીવનમાં પણ મને પસંદ કરવાની વાત ન આવે, બિઝનેસમાં પણ હું ફેલ ગયો. અને ત્યાર પછી મારા એક મનોવૈજ્ઞાનિક સાહેબ હતા, એણે એમ કીધું કે તું વારંવાર જે નિષ્ફળ જા છો એની પાછળનું એક જ કારણ છે, અને એ કારણ એ છે કે તું જ્યારે ખરેખર પરીક્ષા આપસ, તું જ્યારે કોઈ પણ પ્રકારે કામની શરૂઆત કરસ, તું કોઈ પણ પ્રકારે તારા જીવનમાં આગળ વધવા માટેનો પ્રયત્ન શરૂ કરસ, ત્યારે તારા મનમાં ડર હોય છે. અને તારા મનમાં એમ હોય છે કે આ ડરને કારણે મને કોઈ પસંદ નહીં કરે, હું નિષ્ફળ જઈશ, હું ક્યારે સફળ નહીં જાઉં. અને હકીકતમાં તારામાં કોઈ એવા પ્રકારની વાત નથી કે તું કાયમ માટે તને કોઈ પસંદ ન કરે. પણ તું ડરતો તું તો જા તો તને જીવનમાં કોઈ પસંદ ન કરે. અને ત્યાર પછી મને ડર કાઢવા માટે એણે મને કેટલીક તાલીમ આપી કે જિંદગીમાં ડર કેમ કાઢવો. ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ ગભરાવું નહીં, ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ આક્રમક રહેવું. અને એ ટેવને કારણે હું આગળ વધવા માટેની મેં શરૂઆત કરી. અને શરૂઆત કરતાં ત્યાર પછી મારા જીવનમાં નિષ્ફળતા નથી જ મળી એવું તો નથી, અનેક વાર મળીશ, હું અનેક વાર નાપાસ થયો છું, પણ તેમ છતાં પણ મારા જીવનનો જે સફળતાનો ગ્રાફ છે એ ઊંચો જવા માંડ્યો, એકદમ ઊંચો જવા માંડ્યો. અને પછી એ સફળતાની અંદર હું મારી સફળતા કેટલી એનો જો હિસાબ કરવા બેસું તો હું નિષ્ફળ વ્યક્તિ જ છું. ત્યારે પત્રકાર એમ પૂછે છે કે તો પછી આટલા સફળ કેમ થયા? ત્યારે એણે એમ કીધું કે મારા જે ટ્રેનર હતા એણે એમ કીધું હતું કે તમે સારા માણસોને રાખો, અને સારા માણસો યોગ્ય જગ્યા ઉપર યોગ્ય માણસને તમે રાખો, અને એના નિર્ણયના આધાર ઉપર તમે કામ જો કરશો તો તમે સફળ થશો. અને પછી મેં એ પ્રકારે કામ કર્યું અને જીવનની અંદર હું બહુ ઊંચાઈ ઉપર પહોંચી શક્યો. મિત્રો, વિચાર કરો કે એક ચાઇના જેવા વિશ્વના મોટા દેશની અંદર એક મોટામાં મોટો ઉદ્યોગપતિ જેકમાં એને પોતાના જીવનની અંદર એ કેટલી વાર નિષ્ફળ ગયા, અને એ નિષ્ફળતા પાછળના કારણો પણ આપણને બતાવ્યા. અને કારણો પછી એણે જે સૌથી અગત્યની વાત કીધી કે તમે કોઈ પણ માણસને જ્યારે જરૂરિયાત પ્રમાણે તમે એને પસંદ કરો ત્યારે એકદમ ટોપ લેવલના માણસને પસંદ કરો. મોટા ભાગના બિઝનેસમેન એવું વિચાર કરે છે કે આપણે આપણા કરતાં નબળા માણસને પસંદ કરીએ એટલે આપણી કિંમત વધે. જ્યારે જેકમાં એમ કહે છે કે તમે તમારા કરતાં તાકાતવાળા માણસને પસંદ કરો, તમારા કરતાં હોશિયાર માણસને પસંદ કરો,
તમારા કરતાં વધારે તેજસ્વી માણસને પસંદ કરો અને એની પાસેથી તમે કામ લેવાનો પ્રયત્ન કરશો તો જિંદગીમાં તમે ચોક્કસપણે આગળ થશો. આપણા ગ્રુપના સૌ મિત્રોને, યુવાનોને મારે ખાસ ચેકમાં આપણને સંદેશો આપે છે કે જીવનમાં હંમેશા કોઈ પણ નિષ્ફળતા વખતે તમે બીકને ખંખેરો, ડરને ખંખેરો. ડરને ખંખેર્યા પછી તમે તમારા જીવનની અંદર આત્મવિશ્વાસ પ્રાપ્ત કરો. કારણ કે જેકમાં છે એની હાઈટે ઓછી હતી, હાવ દુબળા પાતળા હતા, કોઈ પર્સનાલિટી નહોતી, કોઈ જગ્યાએ જાય તો એને કોઈ એમ ન કહે કે આટલા મોટા હશે. આ બધી બાબતે જેકમાં નબળા હતા. પણ એના જે એક છેલ્લી વાત જે એણે કરી કે દરેક જગ્યા ઉપર એકદમ એક્સપર્ટ માણસને તમે રાખો તો જીવનમાં હંમેશા સફળ થાઓ. અને આપણે આપણા જીવનમાં સફળ થવું હોય તો આપણા સલાહકાર, આપણા મિત્રો અથવા તો આપણે જેને આ માટે કામ આપી છે એ બધાની કક્ષાને આપણા કરતાં ઊંચા લેવલની રાખો, એમ આપણને ચેકમાં કહે છે. સૌ કોઈ આ વાતને ધ્યાન રાખો. સૌને ધન્યવાદ.